એન્ટ્રી થવાની છે આપણી બરોબર. કલાકાર આવી ગયા છે, આવી ગયા પાછળ. તો હવે પાછળ આવી ગયા છો તો નક્કી કરીને લાઈટ આપણે થોડા અંદર. ચલો મિત્રો હવે હેલો મિત્રો, જય શ્રીરામ. બધાને કેમ છો? મજામાં હશો? તો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ. તો ગાડી બડી તૈયાર કરી નાખી, ચાલુ કરી નાખી છે. તો હવે આપણે રહીશું દુકાને જવાનું. દુકાને સેટ ના થાય તો પછી આપણે કરડીએ જવાનું છે. અને કરડી સેટ ના થાય તો પછી લગ્નમાં તો જાય છે. એટલે ઘરથી નીકળ્યા એટલે મને ગમે ત્યાં જાય છે તો ખરી, નક્કી પછી દુકાને તો ફાઇનલ છીએ. તો બનાવે બ્લોગમાં ઘરથી નીકળી ગયા હતા, પણ આગળ થોડોક ફાટક બનશે, જોઈ શકો છો. આ રેલવે ફાટક છે, એ ફાટક બંધ છે એટલે આપણે અહીંયા રસ્તામાં ઊભા છીએ. જોઈ બનશે. આ આગળ સ્ટેશન છે જે દેવગામનું છે, બરાબર. અહીંયા થઈને જાય છે ગાડી રમવા માટે. આ છે મંદિર. સાથીદાર મિત્રો અહીંયા ઢીલો કરે છે. હે આવી ગયા પાછળ. તો હવે પાછળ આવી ગયા છો, ખતરનાક ફીલ કરીને હવે નીકળ્યા છે. લાઈશું આપણે થોડા અંદર. માતાજીને બસ આવ્યા દર્શન કરો તો સારું. ઉડતા એમને મોઢા જોવા તો તમને ભગવાન વાત સાચી વસી જાય. ચલો મિત્રો હવે નીકળ્યા માહિતી આપણે. હવે ડોશીમાં કેટલા ઉઠતે પહેલાં મોઢું ધોવું પડે માતાજીનું. મેં કીધું રેડી મને કે રેડી આવું કે માતાજીના ઉઠતે પહેલાં દર્શન કરવાના તો કે સારું એમ કહેતો રેડી. આપણે કીધું આશીર્વાદ બધું પટી ગયું, પણ આપણે સેલે આવી ગયા બરોબર ને, બધું પટી ગયું. કારણ કે આપણે બહુ પૂરી ફેશનમાં વિડીયો વિડીયો બધું નાખવાનું હોય એટલે પછી બહુ કામ હતું એટલે આપણે હવે પાછળ થયા હું. તો અહીંયા જોશે બીજું બધું ઘણું બધું રેડી. તો ઢાળ થયા એટલે આપણે રનિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું. અહીંયા મિત્રો ચશ્મા સારા મળે છે અને ઘડિયાળ પણ મળે છે. તો તમે ઘડિયાળ લેવા માટે મિત્રો આપણે જમણવા તરફ જઈશું. જમણવા ચાલુ છે કે નહીં ચાલુ જોવું પડશે મિત્રો, કારણ કે મેં વગર આવ્યા હતા. જને વગર એટલે જમવામાં મિત્રો કથા બંધ થઈ ગઈ એટલે આપણે કથા આવા થતી સાવા થાય એવું લાગે છે, કારણ કે જમવાનું પતી આપણે ચેક કરા આગળ ચેક ને કાંઈ દાલ પતિક લખાઈને આપણે વાસણ પર હાલ મિત્રો છેવટે જ થાળી ઉપર આટી પડી જમવું તો પડશે. કારણ કે કાંઈ વધે નથી એટલે હા ભેગા બેસી જાય છે મિત્રો. બેઠા અહીંયા ભેગા એકલા થોડી બોલાવા દાલ ભાત ને હાડો બધું પડે તો ડાયરેક્ટ રોડામાંથી ખાવાનું થાય છે. આપણે વધુ બધું ખાઈને જતા રહીને બરોબર. થોડું થોડું માપનું ખાઈ અને હવે જતા રહી છે અહીંથી, કારણ કે ખાલી દાળ ભાત જાય દાળ ભાત ખાઈને આપણે જતા રહેવાનું થાય છે બરોબર. તો જોઈ શકો છો આ પૂરીઓ છે. પૂરીઓ આપણે ઘરે વાવી છે, રોટલી ખાધી નહીં ખાવા કેતર ભાઈ શર્મા પણ કાંઈ વાંધો નહીં. આપણે ગયા પૂરી બોલાવા બરોબર. તો બનાવીને રોગમાંથી આગળ રહીને તમને મંદિર દેખાડીશું રેડી. તો મિત્રો આપણે ખાવાનું ચાલુ કરી નાખ્યું મફતની, જોઈ શકો છો. ઘણું બધું ખાઈ રહ્યા હતા એટલે હવે થાળીમાં કંઈ દેખાતું ત્યાં હવે પટી ગયું રેડી. અને છેલ્લે છેલ્લે આવ્યા છે એટલે સાવા સારા, કારણ કે એકલા બેઠા છે એટલે તો કોઈ નથી ચકલું સોના મોના ખાઈ રહ્યો બધું ખાધું પૂરું, કારણ કે મફત નહોતું એટલે. તો હવે થાળી લઈને આપણે દોરા થાયથી તો જોઈ શકો છો થાળી અહીં નાખવાની છે. અહીંયા થાળી મિલી જાય ફટફટ. થાળી અહીંયા પોકશે ને અને અહીંયા પોકશે ને અને હજુ પાછી હવે આપણે ધોઈ નાખ્યું હોય હાથ પર ધોઈ નાખ. આપણે એન્ટ્રી થવાની છે આપણી બરોબર. કલાકારો આવી ગયા છે પાછળ. કલાકારો આવે જોઈ છે, કલાકારો ચડવાના છે. હા કાંઈ ભાઈ ઢોકળું કેમ થઈ ગયું ભાઈ ઉપર કાકા? કેમેરો ખરાબ થઈ ગયો. હવે આપણે જઈશું બરોબર ઉપર બરોબર. ફટોફટ આપણે અહીં આવી ગયા બરોબર. હવે કાંઈ આલમ થતું જ થાય અને તો ખાવાનું તો ખાઈ રહ્યા થઈ રહ્યા બધું પટી ગયું. કાલે કોઈ આવતા ને કાંઈ છે ને અમારા પાંચ આવે છે. હાલ કાંઈ બાઈક લેતો સાઈડમાં કાંટા પડે તો દો પણ પટી ગયું. તો આપણે પાછા કરી રહ્યા ખતરનાક.
સાડા 12. ઓહ